ફરી એકવાર તમારી સમક્ષ આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન, જેમાં આપણે સંશોધન કઈ રીતે કરી શકાય અને આંકડાશાસ્ત્રની જે જુદી જુદી પ્રયુક્તિઓ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવો, ખાસ કરીને પીએચડીના જે સ્ટુડન્ટો છે એના માટે બીપીસીસી 108 આ જે પેપર છે એ ખૂબ જ અગત્યનું છે. એ જ રીતે જે વિદ્યાર્થીઓને આ પેપરની પરીક્ષા આપવાની છે એ લોકો જે હું સમજાવું એમાં વિશેષ ધ્યાન આપશે તો પરીક્ષામાં બહુ પ્રોબ્લેમ નહીં થાય. અને બાકી જેને કહેવાય ને કે એકનો પ્રશ્ન બીજામાં તમે ભૂલમાં લખીને ન આવો, એ ધ્યાનમાં રાખજો. હવે આપણે કાલે જે વાત કરી એ વાત સહભાગી નિરીક્ષણ કોને કહેવાય એનું મેં તમને ઉદાહરણ આપીને વ્યવસ્થિત સમજાવ્યું હતું. અને શેના સંદર્ભમાં તો કે છે કે નિરીક્ષણ પદ્ધતિ એટલે શું. અહીંયા આપણે સંશોધનના સંદર્ભમાં નિરીક્ષણ પદ્ધતિની વાત કરી રહ્યા છીએ. નિરીક્ષણ પદ્ધતિ એટલે શું, એ સંશોધન કાર્યમાં કઈ રીતે મહત્વની છે, નિરીક્ષણ કરવાની જે જુદી જુદી ટેકનિક છે એટલે કે એના જે પ્રકારો છે આપણે એના વિશે વાત કરતા હતા. એમાં આપણે સહભાગી નિરીક્ષણ કોને કહેવાય એ વાત આપણે પૂરી કરી. એના પછી નિરીક્ષણ પદ્ધતિનો જે બીજો મુદ્દો છે એ છે અસહભાગી નિરીક્ષણ. આ પ્રકારના નિરીક્ષણમાં નિરીક્ષક વ્યક્તિઓના વર્તનનું નિરીક્ષણ એક સ્વાભાવિક પરિસ્થિતિમાં તો કરે જ છે, પરંતુ સ્વયં વ્યક્તિની પ્રવૃત્તિ કે ક્રિયાઓમાં ભાગ લેતો નથી. એ દૂરથી કોઈ દ્રશ્ય જોઈ રાખે છે, પોતે એમાં ઇન્વોલ્વ થતો નથી, માત્ર ને માત્ર નિરીક્ષણ જ કરે છે. એટલે સહભાગી ન થવું, જેને કહેવાય કે અસહભાગી નિરીક્ષણ. જે થતું હોય એ થવા દે. દાખલા તરીકે પત્રકારત્વ, કોઈ ઝીરો ગ્રાઉન્ડ થી જ્યારે રિપોર્ટ કરતું હોય ત્યારે કોઈ બે જૂથ વચ્ચે મારામારી થાય તો પોલીસની જેમ એ સહભાગી બનતી નથી, પરંતુ વિડીયોગ્રાફી કરે છે કે ઓડિયો ઉતારે છે કે પુરાવાઓ રજૂ કરી શકાય ઇલેક્ટ્રોનિક મીડિયામાં કે વર્તમાન પત્રોમાં. એ પ્રકારના પુરાવો એકઠા કરવામાં એ દૂરથી નિરીક્ષણ કરીને અથવા તો વિડીયોગ્રાફી કરીને પોતાનું જે કાર્ય છે એ પૂરું કરે છે. એટલે જે પત્રકારત્વમાં જે નિરીક્ષણ જોવા મળે છે એ કેવા પ્રકારનું છે? અસહભાગી નિરીક્ષણ. કોઈ વ્યક્તિ તમને નવાઈ લાગશે કે આપઘાત કરતી હોય અને એને પોલીસ ચોકીની સામે, આ સત્ય ઘટના છે, પોલીસ ચોકીની સામે જ પોતાની જાતને સળગાવતી હોય તો જે મીડિયામાં કામ કરનારા લોકો જે છે એ પેલો એના શરીરને આગ લગાડે છે, એના શરીર ઉપર પેટ્રોલ છાંટે છે. તો તમને વિડીયો ઉતારવો ગમે ખરો કે એને તમને બચાવવાનું મન થાય? સ્વાભાવિક છે કે મનુષ્ય હંમેશા વિડીયો એક બાજુ મૂકી, કેમેરો એક બાજુ મૂકીને એને બચાવવાની કોશિશ કરે કે ભાઈ તારે મરવાની જરૂર નથી, આટલું આને
આનેથી કોઈ પરિણામ નહીં આવે, પરંતુ એ શું કરે છે, ખરેખર તો એ પોતાનો ધર્મ બજાવે છે, પણ ન ગમે એવો ધર્મ એમ. એક વિડીયોગ્રાફી કરે છે, એક વ્યક્તિ જે આગમાં ભડભડે છે એને બચાવવાના બદલે એ વિડીયોગ્રાફી કરે છે. એટલે આને કેવા પ્રકારનું નિરીક્ષણ કહેવાય? તો કે છે કે અસહભાગી નિરીક્ષણ. આ પ્રકારના નિરીક્ષણમાં નિરીક્ષક વ્યક્તિના વર્તનનું નિરીક્ષણ એક સ્વાભાવિક પરિસ્થિતિમાં તો કરે છે, પરંતુ સ્વયં વ્યક્તિઓની પ્રવૃત્તિ કે ક્રિયામાં ભાગ લેતો નથી. બ્લેક તથા ચેમ્પિયન ઈસવીસન 1976 એમણે આ પ્રકારના સંશોધનો કર્યા કે અસહભાગી નિરીક્ષણ એક એવી પદ્ધતિ છે જેમાં સંશોધન કરતા બીજી વ્યક્તિઓના વર્તનનું નિરીક્ષણ એક સ્વાભાવિક પરિસ્થિતિમાં કરે છે, પરંતુ તે નિરીક્ષક વર્તનમાં વાસ્તવિક સહભાગીના રૂપમાં કાર્ય નથી કરતો. અહીં તેની ભૂમિકા તુલનાત્મક રીતે નિષ્ક્રિય હોય છે. અસહભાગી નિરીક્ષણ રચિત હોય છે, પરિણામે નિરીક્ષણ કરતા અગાઉના જ એ બાબતની પૂર્વ યોજના બનાવી લે છે કે સ્વાભાવિક પરિસ્થિતિનું સ્વરૂપ કેવું હશે, માહિતી એકત્રિત કઈ રીતે કરવી. અમુક જે મનોવૈજ્ઞાનિકો છે એના મતે અસહભાગી નિરીક્ષણ ક્યારેય પૂર્ણ રીતે અસહભાગી નથી હોઈ શકતું. મેં તમને ઉદાહરણ આપ્યું ને, અંતે જે પત્રકાર છે એ માણસ છે, એને વિડીયોગ્રાફી કરતી વખતે પણ બચાવવાની ઈચ્છા થઈ હશે, અને કદાચ એવું એ બને કે વિડીયો એક બાજુ મૂકીને એને બચાવવાનો પ્રયત્ન કરે. નિરીક્ષણ કરતાએ કોઈને કોઈ રીતે વ્યક્તિની સાથે કાર્યમાં ભાગ અવશ્ય લેવો જ પડે છે. આથી અસહભાગી નિરીક્ષણે ને ગુડે અને હન્ટે 1986 અર્ધ સહભાગી નિરીક્ષણ એવું નામ આપ્યું. અસહભાગી નિરીક્ષણના લાભ અને એની મર્યાદાઓ જે છે એ આ રીતે છે. અસહભાગી નિરીક્ષણ રચિત હોય છે, એટલે પૂર્વ આયોજિત હોય છે. આથી તેનાથી પ્રાપ્ત માહિતીઓ અધિક વિશ્વસનીય અથવા તો પ્રતિનિધિ રૂપ ધરાવતી હોતી નથી. અસહભાગી નિરીક્ષણમાં નિરીક્ષક અધ્યયન કરવામાં આવતા વર્તનના કોઈ વિશેષ પાસાઓ પર અધિક ધ્યાન આપે છે. હવે એની જે મર્યાદાઓ છે એ આ પ્રમાણે છે. અસહભાગી નિરીક્ષણનો સૌથી મોટો દોષ એ બતાવવામાં આવ્યો છે કે આ પ્રકારના નિરીક્ષણમાં વ્યક્તિઓનું વર્તન બિલકુલ સ્વાભાવિક નથી હોતું, કારણ કે વ્યક્તિઓના મનમાં હંમેશા એ વાતમાં સંશય રહે છે કે તેના વર્તનનું નિરીક્ષણ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો કે તેના વિરોધમાં બ્લેક અને ચેમ્પિયન્સ નામના સાયકોલોજીસ્ટ ઈસવીસન 1976 જણાવે છે કે હજી સુધી કોઈ એવી સાબિતી નથી કે જેના આધારે એમ કહી શકાય કે અસહભાગી નિરીક્ષણની ઉપસ્થિતિની ખરાબ અસર અધ્યયન કરવામાં આવતા વર્તન પર પડે છે. અમુક સમાજ જે છે
એ વૈજ્ઞાનિકોના મત પ્રમાણે જે રીતે સહભાગી નિરીક્ષણમાં પરિસ્થિતિ બિલકુલ જ સ્વાભાવિક હોય છે, એ જ રીતે અસહભાગી નિરીક્ષણમાં એવું થતું નથી. ત્રીજી સમસ્યાને ધ્યાનમાં રાખતા નિરીક્ષણના જે બે પ્રકાર બતાવવામાં આવ્યા છે, એમાં વર્ગીકરણ વ્યવસ્થા તથા રેટિંગ વ્યવસ્થા. આ પદ્ધતિમાં નિરીક્ષણ કરતા વ્યક્તિઓના વર્તનને વિભિન્ન વર્ગોમાં વહેંચીને તેને રેકોર્ડ કરે છે. કોઈ પણ અધ્યયનમાં વર્ગીકરણ વ્યવસ્થાનું સ્વરૂપ શું છે તે એ બાબત પર નિર્ભર રહે છે કે સંશોધન સમસ્યા શું છે તથા તેનું સ્વરૂપ કેવું છે. વર્ગીકરણ વ્યવસ્થાના સ્વરૂપની જે તાત્પર્ય વર્ગોનો પ્રકાર, વર્ગોની સંખ્યા કે વિભિન્ન પ્રકારના વર્તનના અધ્યયનો જે છે એમાં વર્ગોની ઉપયોગિતાની સીમા વગેરે સાથે હોય છે. જ્યારે નિરીક્ષણ વિભિન્ન વર્ગોમાં વહેંચી દેવામાં આવે છે તો તેનો મહત્વનો ફાયદો એ થાય છે કે તેમાંથી નિરીક્ષણ કરવામાં આવતા વર્તન સાથે સંબંધિત પાસાઓનો રેકોર્ડ એકત્રિત કરી શકાય છે. સૌથી મશહૂર અને જે પ્રચલિત વર્ગીકરણની વ્યવસ્થા બેલ્સ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1950માં એ જે સંશોધન છે એ વિકસિત કરેલું. તેના ઉપયોગ જે બેલ્સે સમૂહ વર્તનના અધ્યયન માટે કર્યો હતો. વર્ગીકરણ વ્યવસ્થામાં કુલ 12 વર્ગ આવેલા છે. આ વર્ગીકરણ વ્યવસ્થાને આંતરક્રિયા પ્રક્રિયા વિશ્લેષણ ની સંજ્ઞા આપવામાં આવી છે. બેલ્સની આ વર્ગીકરણ વ્યવસ્થાથી પ્રભાવિત થઈને ક્લેસ્ટરે ઈસવીસન 1970માં આંતરક્રિયા પ્રક્રિયા વિશ્લેષણનો ઉપયોગ શિક્ષણ અને વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગમાં થતી આંતરક્રિયાના વિશ્લેષણમાં કુલ 10 વર્ગ આપવામાં આવ્યા. બેલ દ્વારા પ્રતિપાદિત વર્ગ જે છે એની વ્યવસ્થા 8:1 જે આપણે ટેબલ નંબર 8.1માં બેલ્સનું જે વર્ગીકરણ છે એને આપણે જોઈ શકાય છે. નિરીક્ષણ પદ્ધતિના જે લાભ અને એની જે ઉપયોગિતા છે સંશોધનની દ્રષ્ટિએ, તો એ જે છે એ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. જેમાં નિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિઓના વર્તન અને ઘટનાઓ તથા વસ્તુઓનું એક જ રૂપમાં અધ્યયન કરવામાં આવે છે. જે રૂપમાં એ પ્રગટ થાય છે, જેનો લાભ એ થાય છે કે આ પદ્ધતિ દ્વારા એકત્રિત કરવામાં આવેલ માહિતી જે છે એ વધુ વિશ્વસનીય અને યથાર્થ હોય છે. એટલે કે તમે જુઓ કે આ પદ્ધતિ દ્વારા જ્યારે તમે સંશોધન કરો છો ત્યારે એની જે કસોટીની રચના કરી હોય છે અને એ કસોટીની રચના કરવા માટે
આ પ્રકારનું નિરીક્ષણ કરવાથી એ કસોટી વધારે યથાર્થ અને ઉપયોગી પુરવાર થાય છે. આ પદ્ધતિ દ્વારા જે બાળકો છે કે પ્રાણીઓ છે કે ભાષા ન સમજાતી હોય તેવી, જેને કહેવાય કે આપણે ઘણીવાર બોડી લેંગ્વેજનો ઉપયોગ કરતા હોય છે, તેવી વર્તનનું અધ્યયન કરવામાં એ વિશેષ ઉપયોગી છે. ખાસ કરીને મૂંગા બેરા જે વિદ્યાર્થીઓ હોય છે એના માટે પણ આ કસોટીનો ઉપયોગ જે છે એ કરી શકાય છે. આ પ્રકારનું નિરીક્ષણ કરી શકાય છે. નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ એ પરિસ્થિતિઓમાં પણ આસાનીથી કરવામાં આવે છે. જ્યાં વ્યક્તિ સંશોધન સમસ્યા વિશે કંઈક ઉત્તમ આપવા માંગતી હોય કે તૈયારી કરવા માંગતી હોય ત્યારે પણ આ પ્રકારનું જે નિરીક્ષણ છે એ આપણને ઉપયોગી પુરવાર થાય છે. સંશોધનના જે હેતુ છે, જે ઉદ્દેશ્ય છે, એના માટે પણ આ પદ્ધતિ એકત્રીકરણ કરવા માટે કે માહિતીની પુષ્ટિ કરવા માટે ઉપયોગી છે. નિરીક્ષણ પદ્ધતિમાં સરળતા અને વિશ્વસનીયતા વધુ જોવા મળે છે. નિરીક્ષણ પદ્ધતિની વિધિની જે મર્યાદાઓ છે એ નીચે પ્રમાણે છે. તો આ પદ્ધતિ દ્વારા પ્રાણીના આંતરિક વર્તનનું નિરીક્ષણ થઈ શકતું નથી. માત્ર જે એ બોડી લેંગ્વેજ છે અથવા તો જે દેખીતું વર્તન છે એનું જ નિરીક્ષણ થઈ શકે છે, બરોબર. એના આંતરિક વર્તનનું નિરીક્ષણ થઈ શકતું નથી. નિરીક્ષણ પદ્ધતિમાં સામાન્યતઃ નિરીક્ષક એ કોશિશ કરતો હોય છે કે ઘટનાઓ અને વ્યક્તિઓના વર્તનનું અધ્યયન વાસ્તવિક અને સ્વાભાવિક પરિસ્થિતિમાં થાય. તેના માટે આવી સ્વાભાવિક પરિસ્થિતિ પોતાની મેળે ઉત્પન્ન થાય એની એ રાહ જોવે છે. એના માટે સાયુજ્ય સ્થાપન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને તેને કોઈ સમય મર્યાદા નથી કે આટલા જ સમયમાં એ કામ એને પૂરું કરવાનું છે, એવી કોઈ સમય મર્યાદા જોવા મળતી નથી. આથી નિરીક્ષણ કરતાના ધૈર્ય અને રુચિ બંનેની કસોટી થાય છે. જો જેમાં આપણને અભિરુચિ હશે એમાં કંટાળો નહીં આવે. દાખલા તરીકે શૂટિંગ એક એવી વસ્તુ છે, જે લોકો આર્ટિસ્ટ છે એને ખબર હશે, સિરિયલમાં સવારે 7 વાગ્યાથી તમારી જે શિફ્ટ છે એ શરૂ થઈ જાય, સવારે 7 વાગે તમારે મેકઅપ કરીને બેસી જવાનું, સાંજે 7 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ તમારો રોલ આવે ત્યારે તમે તૈયાર હોવા જોઈએ અને એ ડાયલોગ પણ તમને મોઢે હોવા જોઈએ અને એક્શન રિએક્શન એટલે તમે સામેનું જે કેરેક્ટર છે તમારું એની સાથે તમારે એ તમારો જ્યાં સુધી ટર્ન ના આવે ત્યાં સુધી શૂટિંગનો તમારે સતત રિયાઝ કરવું પડે છે. તમારે સતત એ નાટકના ડાયલોગ યાદ રાખવા પડે છે. તમારે સતત એ સિરિયલના ડાયલોગ યાદ રાખવા પડે છે અને ટોન સાથે યાદ રાખવા પડે છે. જો તમને નાટકમાં કે સિરિયલમાં અભિરુચિ નહીં હોય, રસ નહીં હોય, તો આ જે કાર્ય છે એ તમને અત્યંત બોરિંગ અને કઠિન લાગશે, કારણ કે તમારે સમય આપવો પડે છે. ઘણીવાર તો આઉટડોર શૂટિંગ હોય અને તમારા શરીરની અમુક મર્યાદાઓ હોય કે તમે તડકો સહન ન કરી શકતા હોય, તમે ગરમી સહન ન કરી શકતા હોય, તમે કેમેરો ફેસ ના કરી શકતા હોય, કેમેરામાંથી
જે લાઇટ આવતી હોય છે એની પણ એક ગરમી હોય છે. રિસલ તમારી જે સ્કિન છે એ દજાય છે. એ જ રીતે ઘણાને પરસેવો ખૂબ જ વળે, એટલે મેકઅપ એનો વારંવાર ખરાબ થઈ જતો હોય, પરસેવા દ્વારા નીકળી જતો હોય, તો એ પરસેવો વારંવાર વળવાના હિસાબે જે મેકઅપ કરવો પડે એનો પણ એક કંટાળો આવે છે. તમારી સ્કિન પણ ઘણીવાર જે છે એ મેકઅપ કરવાથી ખરાબ થઈ જતી હોય છે. તો આવી ઘણી બધી બાબતો જે છે, જો તમને એમાં ટૂંકમાં અભિરુચિ ન હોય કે તમને યાદ રાખવામાં તમારી એક મર્યાદા હોય, યાદ શક્તિની અભિયોગ્યતા ના હોય, તો પણ તમે ગમે એટલો સારો ચહેરો હોવા છતાં એક સારા આર્ટિસ્ટ બની શકતા નથી. આર્ટિસ્ટ એ જુદી વાત છે અને હીરો કે હિરોઈન બનવું એ જુદી વાત છે. ઐશ્વર્યા રાય જે છે એને આર્ટિસ્ટ ન કહેવાય, એને હિરોઈન કહેવાય. બરોબર, એ બધા રોલમાં ન ચાલે, અને એનામાં એવી કોઈ કલા નથી જે રેખામાં જે છે, જે રાની મુખર્જીમાં છે, જે મધુબાલામાં છે, જે સ્મિતા પાટીલમાં છે. બરોબર. તો સબાના આઝમી, નાના પાટેકર, ઘણા લોકો એવા જે છે કે જેને તમે હીરો કે હિરોઈન કહી શકો, પણ એને આર્ટિસ્ટ ના કહી શકો. તો એ આર્ટિસ્ટ બનવું અને એક મજૂરની જેમ સવારે 7 થી રાત્રે 7 વાગ્યા સુધી મેકઅપ કરીને સતત એમાં ને એમાં રચ્યા પચ્યા રહેવું બહુ અઘરી વાત છે. જો અભિરુચિ હોય તો જ થઈ શકે, બાકી કંટાળો આવે. તમે વિચારો કે એ જે નાટ્યકાર છે એનો શો મહિને એકવાર હોય કે અઠવાડિયે એકવાર હોય, પણ એ રિયાઝ તો એને રોજ કરવો પડતો હોય. રોજ 6 વાગે જે બધા નાટ્ય કલાકારો છે એ એક જગ્યાએ એકત્રિત થઈને પોતાના નાટકની પ્રેક્ટિસ કરતા હોય છે. બરોબર, કેટલું બધું રન કરવું પડે છે, ત્યારે એ પ્રેક્ષકોની સામે પોતાનું પરફોર્મન્સ વ્યવસ્થિત આપી શકે છે. ટૂંકમાં નિરીક્ષણ પદ્ધતિની જે વિધિની મર્યાદાઓ છે એની આપણે વાત કરી ગયા. હવે નિરીક્ષણ પદ્ધતિમાં જે આત્મલક્ષિતા અધિક જોવા મળે છે, બરોબર, મોટા ભાગે એમાં આત્મલક્ષિતા વધુ જોવા મળે છે. હવે તમને ઘણીવાર ટૂંકનોંધમાં પૂછાય છે રેટિંગ સ્કેલ એટલે શું? બરોબર, ખાસ ધ્યાન રાખજો. સામાન્યતઃ રેટિંગ તુલા એક એવું સંશોધન ઉપકરણ છે જેના માધ્યમથી નિરીક્ષક કે રેટર કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના એ એક આપવામાં આવેલું વર્ગ તુલા કે શ્રેણી તુલાના રૂપમાં માપે છે. તેને મૂલ્યાંકન તુલા પણ કહેવામાં આવે છે. રેટિંગ સ્કેલને ગુજરાતીમાં શું કહેવામાં આવે? મૂલ્યાંકન તુલા. એમાં આંકિક તુલા, ન્યુમેરેટિક સ્કેલ. આંકિક તુલા એવી તુલાને કહેવામાં આવે છે કે જેમાં નિરીક્ષકને નિશ્ચિત અંકો એટલે કે નંબર્સ નો એક ક્રમ આપવામાં આવે છે જે સારી રીતે વ્યાખ્યાયિત હોય છે, તથા નિરીક્ષક વસ્તુને પોતાના સામાન્યતઃ અનુભવના આધારે વ્યાખ્યાઓ કે અર્થ અનુસાર અંક પ્રદાન કરે છે. આ પ્રકારની આંકિક તુલા એટલે કે ન્યુમેરિટિક તુલા, એક ઉદાહરણ એનું જે છે એ નીચે પ્રમાણે આપી શકાય. હવે આંકિક તુલામાં માની લો તમે લખો 1 2 3 4 5 6 7 અને એનો જે અર્થ અને એની જે વ્યાખ્યા આપી છે
તો એમાં નંબર 1 માં એની સામે તમે લખો કે અત્યંતિક અસહમત. તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે ભવિષ્યના વડાપ્રધાન તરીકે તમે રાહુલ ગાંધીને ઈચ્છો છો, તો એમાં એવું આવે કોઈ વ્યક્તિ એવું કે અત્યંતિક અસહમત. એટલે નંબર 1 માં શું છે? ટોટલી અસહમત, કોઈ કાળે ઈચ્છતા નથી એમ. પછી બીજામાં સંપૂર્ણ અસહમત. પેલામાં એવું અત્યંતિક એટલે કે 90% નથી ઈચ્છતા, 10% ન કર કે ન મામા કરતા કાણો મામો હારો એમ, એવી રીતે. બીજામાં છે સંપૂર્ણ અસહમત, એટલે કે કોઈ પણ સંજોગોમાં નહીં એમ. ત્રીજામાં છે સાધારણ અસહમત, 60% નથી ઈચ્છતા એમ. એ પછી છે તટસ્થ. તટસ્થ એટલે ભાઈ એવું કઈ નથી, રાહુલ ગાંધીમાં હોશિયારી છે, જો એને સત્તા મળે તો એ પણ સારું કામ કરી શકે, એને આપણે એક ચાન્સ આપવો જોઈએ, અને ના આપો તો એ કઈ વાંધો નહીં, જો એનેથી કોઈ સારું મળે એમ હોય તો ટૂંકમાં તટસ્થતા. બરોબર. એ પછી છે સાધારણ સહમતિ, 20% સહમતિ, ચલો વાંધો નહીં એમ. સંપૂર્ણ સહમતિ, ના ના, એ રાહુલ ગાંધી તો રાજીવ ગાંધીનો સન છે, અને કોંગ્રેસ આ દેશમાં પાછી આવે એનેથી વધારે ઉત્તમ કામ કયું હોઈ શકે? ભાજપે બહુ રાજ કર્યું, તો એમાં સંપૂર્ણ સહમતિ આવે. અને એ પછી છે અત્યંતિક અસહમતિ, સોરી અત્યંતિક સહમતિ, એટલે કે 90% રાહુલને ઈચ્છનારી કોંગ્રેસની ફેવરમાં પણ એવી પ્રજા છે ટૂંકમાં. તો ટૂંકમાં આ જે આંકિક ચિહ્ન છે 1 2 3 4 5 6 7 અને એની અર્થ અને જે વ્યાખ્યા છે, તો એ હું જે મેં તમને સમજાવ્યું, તો એ જે પ્રશ્ન હોય છે એની સામે આ રીતના 7માં આ લખેલું હોય છે, અને એમાં તમારે કોઈ પણ એક ઉપર રાઈટ કરવાનું હોય છે. ક્લિયર? તો એને શું કહેવાય? આંકિક ચિહ્ન સહમતિ. બીજું છે ગ્રાફિક રેટિંગ તુલા. જો ગ્રાફિક રેટિંગ તુલા, આ તુલા સર્વાધિક લોકપ્રિય છે. એટલે આ જે આંકિક તુલા કરતા વધારે લોકપ્રિય છે, તથા તેનો પ્રયોગ કેટલાક પ્રકારના સંશોધનોમાં થતો જોવા મળે છે. ગ્રાફિક રેટિંગ તુલામાં બિંદુઓ શાબ્દિક આકૃતિના રૂપમાં હોય છે. તુલા બિંદુ કોઈ એક સંખ્યાત્મક મૂલ્ય નથી. નિરીક્ષકે પોતાના વિચાર આપવામાં આવેલ વર્ણનાત્મક સંકેતની ઉપર એક ટીક રાઈટનું ચિહ્ન લગાડીને કરવામાં આવે છે. ગ્રાફિક રેટિંગ તુલામાં જે ઉદાહરણ છે એ આ પ્રમાણે છે. સોહન વર્ગમાં ભણાવે છે. અત્યંત ઝડપથી, થોડી ઝડપથી, ધીમી ગતિથી, સુસ્તીથી એટલે કંટાળો આવતો એવી રીતે, અને અત્યંત ધીમી ગતિથી. અને બ છે સામાજિક ગોષ્ઠીમાં સોહમ બહુ વધુ વાતચીત કરે છે, આસાનીથી વાતચીત કરે છે, જરૂર પડે તો જ વાતચીત કરે છે, બીજાને સાંભળવાનું પસંદ કરે છે, વાતચીત કરવાથી તદ્દન દૂર રહે છે. તો આને શું કહેવાય? ગ્રાફિક રેટિંગ્સ તુલા. એમાં તમે આલેખનો ઉપયોગ પણ કરી શકો છો. આલેખ દ્વારા પણ
આ ગ્રાફિંગ રેટિંગ તુલાને તમે દર્શાવી શકો છો. ઉપરના બે ઉદાહરણ ગ્રાફિક તુલાના ઉદાહરણ છે. આ બંને ઉદાહરણોમાં તુલા બિંદુઓને ક્ષિતિજ રીતે અથવા તો આડી રેખાઓ દ્વારા બતાવવામાં આવે છે. ગ્રાફિક તુલામાં તુલા બિંદુને લંબ રીતે અથવા તો ઊભી રેખા દ્વારા પણ દેખાડવામાં આવે છે. બેલ્સ નામના જે સાયકોલોજીસ્ટ છે તે વર્તન રેટિંગ તુલા દ્વારા લંબ ગ્રાફિક તુલાનું એક ઉદાહરણ આ રીતે આપે છે. ગ્રાફિક તુલાનું મૂલ્યાંકન કરતા આડી ગ્રાફિક તુલામાં તુલા બિંદુઓ માટે બહુ થોડું સ્થાન મળેલ છે, પરંતુ લંબ ગ્રાફિક તુલામાં આવી સમસ્યાઓ જોવા મળતી નથી. ગ્રાફિક તુલાનું મૂલ્યાંકન કરી શકાય આ રીતે સરળતાથી પણ કરી શકાય છે. રસપ્રદ હોય છે, માટે નિરીક્ષકે તેમાં અંકોની ચિંતા કરવી પડતી નથી. એટલે ઓલામાં જે રીતે આપણે 1 થી 7 અંક આપ્યા ને, તો આમાં એવા અંકોની આપણે ચિંતા કરવાની રહેતી નથી. પ્રતિશત રેટિંગ તુલા, જેને કહેવાય પર્સન્ટેજિંગ રેટિંગ તુલા. પ્રતિશત રેટિંગ એક પ્રકારની અપરિપક્વ રેટિંગ તુલા છે. જો જેને કહેવાય શત પ્રતિશત, તેમાં નિરીક્ષણ કરતા પહેલાથી જ તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રતિશત સમૂહમાં વ્યક્તિઓને મૂકીને રેટિંગ કરે છે. દાખલા તરીકે ઉચ્ચતમ 5%, બીજા ઉચ્ચતમ 5%થી વધુ, ઉચ્ચતમ 25%, ઉપરના 10%થી ઓછી, અને ઉપરથી અડધા પરંતુ ઉપરના 25%થી ઓછી, અને નીચે અડધા ટકાથી વધુ. પ્રતિશત રેટિંગનો ઉપયોગ એ પરિસ્થિતિમાં કરવામાં આવે છે જ્યાં સંશોધન કરતા ઓછામાં ઓછા સમયમાં વ્યક્તિઓના સમૂહનું રેટિંગ એ રીતે કરવા ઈચ્છે છે કે તેમાં એક નિરીક્ષણ કરતાથી બીજા નિરીક્ષણ કરતામાં ઘણી એકરૂપતા બનતી હોય. આ પ્રકારની તુલાનો ઉપયોગ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના સંપૂર્ણ કર્તૃત્વનું રેટિંગ કરતી વખતે કરવામાં આવે છે. દાખલા તરીકે 7મા ધોરણના 50 વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ કેવું છે એ જાણવું હોય તો એનો જે ક્લાસ ટીચર છે, એના જે એ ક્લાસ ટીચર મીન્સ કે શિક્ષક જે છે એ જ સૌથી પહેલું લેક્ચર લેતા હોય છે ને એ હાજરી ભરતા હોય છે. પછી દરેક પીરિયડમાં કોઈ હાજરી નથી ભરતો. હવે માની લ્યો કે એ જે ક્લાસ ટીચર છે એ અંગ્રેજી વિષય સાથે બીએડ થયેલા છે, એટલે 7મા ધોરણનો જે પહેલું લેક્ચર છે એ કાયમ અંગ્રેજીનું હોય. હાજરી લીધા બાદ અંગ્રેજી ભણાવવામાં આવે, અને 5 થી 15 જેટલા વિદ્યાર્થીઓ એવા હોય છે, 15 વિદ્યાર્થીઓ જેને અંગ્રેજી વિષયમાં અંગ્રેજી ભાષામાં બહુ રસ પડતો નથી. ઘણા નાપાસ થાય છે, ઘણાને ખાલી પાસિંગ માર્ક આવે છે. તો એ ક્લાસ ટીચર છે એ શું માને છે એ વિદ્યાર્થીઓ વિશે કે આ ઠોઠ છે એવું માને છે? ના, અંગ્રેજીમાં તો નબળો છે એને ખબર છે, એ પોતે ભણાવે છે અંગ્રેજી વિષય. પણ સ્ટાફ રૂમમાં ગણિતના
શિક્ષક કે હિન્દી ભાષાના શિક્ષક કે સ્પોર્ટ્સના ટીચર કે સંસ્કૃતના ટીચર બધા જ એ વિદ્યાર્થીઓના વખાણ કરે છે. અને સંસ્કૃતમાં તો એ હાઈએસ્ટ આવે છે દર વર્ષે, એવું પણ બને. ખાલી એક અંગ્રેજી વિષય પૂરતો જ એક ચિંતા છે એ બાળકની. તો જ્યારે ઓવરઓલ વિષયોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવે તો જે વિદ્યાર્થી અંગ્રેજીમાં ભલે નબળો હોય છતાં એને ફર્સ્ટ ક્લાસ આવે એવું બને. કારણ કે બધામાં માની લ્યો કે 70 ઉપર જ માર્ક હોય બધા જ વિષયમાં, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, ભૂગોળ, સંસ્કૃત, હિન્દી. માત્ર ને માત્ર અંગ્રેજી વિષયમાં જ પાસિંગ માર્ક હોય. તો ફર્સ્ટ ક્લાસ તો આવી જાય, 60% તો એક્ઝેક્ટ આવી જાય, 62% આવે. કારણ કે બીજા બધામાં ડિસ્ટિંક્શન છે, ખાલી અંગ્રેજીમાં જ લોચા છે. તો ખાલી એક વિષયમાં કોઈ વિદ્યાર્થી નબળો હોય તો તમે એવું ના કહી શકો કે એ બધા જ વિષયોમાં નબળો છે. તો આ પ્રકારનું જે એનાલિસિસ કરવા માટે પ્રતિશત રેટિંગ તુલનાનું મહત્વ છે. અને ક્લાસ ટીચરને તો બધી જ ખબર હોય છે કે કયો વિદ્યાર્થી કયા વિષયમાં એનું પરફોર્મન્સ કેવું છે. કારણ કે ક્લાસ ટીચરનું કામ જ આ છે કે એ ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓના જુદા જુદા જે વિષયો છે એમાં એનું પરફોર્મન્સ કેવું છે. તો સંચિત બિંદુઓની તુલા, આ પ્રકારની તુલામાં રેટર વ્યક્તિઓને તુલાની બધી વિગતો ઉપર રેટ એટલે કે માર્ક આપે છે અને બાદમાં એટલે ઘણીવાર ગ્રેડ આપે છે, A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ વગેરે. બાદમાં તે બધા વૈયક્તિક રેટિંગ્સ નો એક સરવાળો કરે છે અને આ સરવાળો જ પ્રત્યેક વ્યક્તિના તુલા પરનો કુલ પ્રાપ્તાંક હોય. આધારિત રેટિંગ તુલાના મુખ્ય 2 પ્રકાર આપ્યા છે: તપાસ સૂચિ પદ્ધતિ તથા ગેસ હુ અથવા તો અનુમાન કોણ પદ્ધતિ. તપાસ કરીને કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું અને એના વર્તનની આગાહી કરવી, કે અનુમાન આધારિત અનુમાન કરીને કે ભાઈ આ સંસ્કૃત વિષયમાં હોશિયાર છે, 100% હિન્દીમાં હોશિયાર હશે જ. અને હિન્દી પરફેક્ટ આવડતું હશે તો માતૃભાષા તો એની ગુજરાતી છે જ, એટલે ગુજરાતી તો સારામાં સારું હશે. તો આને શું કહેવાય? અનુમાનિત પદ્ધતિ. એટલે અનુમાન કરીને કોઈ વ્યક્તિ કે વિદ્યાર્થી કેટલો હોશિયાર હશે એની માહિતી મેળવવી. તપાસ સૂચિ પદ્ધતિમાં રેટરને અમુક વાક્યો કે વિશેષણોનું એક સૂચિ આપવામાં આવે છે જે ઉદ્દીપકના રૂપમાં કાર્ય કરે છે. રેટરે આ વિશેષણો કે વાક્યોના આધારે વ્યક્તિઓનું રેટિંગ કરવાનું હોય છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છે: આભા એક એવી છોકરી છે જે સ્માર્ટ છે, બુદ્ધિશાળી છે, સુંદર છે, કે કુરૂપ છે, કે જાડી છે, કે નકામી છે. તો આ ગેસ કરવું એટલે કે અનુમાન કરવું. તો આ પદ્ધતિનું પ્રતિપાદન હાર્ટ્સ નામના એક સાયકોલોજીસ્ટે ઈસવીસન 1930 કરેલું.
આ પદ્ધતિમાં એક કે બે વાક્યોના રૂપમાં માનવ વર્તન સાથે સંબંધિત કથન તૈયાર કરવામાં આવતું હોય છે. રેટર દ્વારા અથવા આ કથનોમાં બીજી વ્યક્તિ જેનું વર્તન રેટરના મત મુજબ આ કથનને મળતું આવે છે. આના નામને એ કથન સામે લખવામાં આવતું હોય છે. પ્રત્યેક અનુકૂળ કથન માટે એક પ્રાપ્તાંક આપવામાં આવે છે અને આ બધા આવા પ્રાપ્તાંક જોડીને પ્રાપ્તાંક પ્રાપ્ત કરવામાં આવતા હોય છે. તે એક એવી વ્યક્તિ છે જે હંમેશા ચિંતિત જ રહ્યા કરે છે. તે એક એવી વ્યક્તિ છે જે એ ઓલવેઝ લોકોને હસાવ્યા કરે છે. તે એક એવી વ્યક્તિ છે જે બીજાને હંમેશા મદદ કરે છે. એટલે કે એનો હેલ્પિંગ નેચર છે. પોતાના કુટુંબ માટે કે પોતાના સ્ટાફ માટે નહીં, પરંતુ અજાણી વ્યક્તિ માટે પણ એ મદદ કરવા માટે આતુર હોય છે. તે એક એવી વ્યક્તિ છે કે હંમેશા એ લેટ ગો કરે છે, જતું કરવાની ભાવના વાળી વ્યક્તિ. તો આ થઈ સંચિત બિંદુઓની તુલા જે આપણે પૂરી કરી. એના પછી છે ફરજિયાત પસંદગી રેટિંગ. ફરજિયાત પસંદગી રેટિંગ. ફરજિયાત પસંદગી રેટિંગમાં એક વિગતમાંથી બે કે તેથી વધારે અધિક ગુણોનું એક સેટ તૈયાર કરવામાં આવે છે. તેમાંથી કોઈ પણ એકને પસંદ કરીને રેટિંગ કરવાનું હોય છે. ફરજિયાત પસંદગી રેટિંગમાં વિગતોના વિકલ્પની સંખ્યા 2, 3, 4 કે કોઈ પણ હોઈ શકે, પરંતુ તેમાં 2 વૈકલ્પિક અને 4 વૈકલ્પિક પસંદગીમાં ઘણી વખત ચારેક વિકલ્પ ઈચ્છનીય બની શકે એમ હોય છે, અથવા તો અનિચ્છનીય બની શકે એમ પણ હોય છે. દાખલા તરીકે વર્ગમાં વિશ્વાસ સાથે ભણાવે છે. વિદ્યાર્થીને વર્ગમાં પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. શિક્ષકના સ્તરને ઊંચું લાવવાના ખ્યાલથી વિદ્યાર્થીઓના વિચાર જાણવામાં આવે છે. ફરજિયાત પસંદગી તુલાઓનો ઉપયોગ વાર્તાનિક સંશોધનમાં ઘણો બધો થતો જોવા મળે છે. હવે ગુણ. ફરજિયાત પસંદગી તુલાના વૈકલ્પિક રીતે જ્યારે સમાન રૂપથી અનુકૂળ કે પ્રતિકૂળ, આથી તેમાં રેટિંગ દ્વારા રેટિંગ દરમિયાન કોઈ એક વિશેષ વ્યક્તિની પ્રત્યેક જે બતાવવામાં આવે છે બાબતો એ આપમેળે જ ઓછી થઈ જતી હોય છે. ફરજિયાત પસંદગી તુલામાં હેલો ઇફેક્ટ જો આ તમને ઘણીવાર ટૂંકા પ્રશ્નોમાં પૂછાય, હેલો ઇફેક્ટ એટલે શું? બરોબર. તો અનાયાસે જે એક સ્વભાવગત જે ખામી કે ખૂબી, દાખલા તરીકે તમે ઘરે જઈને બધા જમશો તો દાળ કોને બનાવી છે? તમે તરત જ એમ કહેશો આજે મમ્મીના હાથની દાળ નથી, આજે ભાભીએ દાળ બનાવી છે. તમને કોઈના હાથની દાળ ઢોકળી બહુ જ ભાવતી હોય અને એ વ્યક્તિ જ્યારે દાળ ઢોકળી બનાવે તો તમે તરત કહેશો મોટી બેન આવી છે સાસરેથી, આ દાળ ઢોકળી મમ્મી તે નથી બનાવી. એને ટૂંકમાં હેલો ઇફેક્ટ કહેવાય કે ઉડીને આંખે વળગે એવું કામ. એ પોઝિટિવ પણ હોઈ શકે ને નેગેટિવ પણ હોઈ શકે. દાખલા તરીકે કામવાળી નથી આવી અને કચરા પોતા તમારી બેને કર્યા છે ને એને કચરા પોતા કરવા જરાય ગમતા
નથી, અને એ કચરા પોતામાં એને વેટ કાઢી છે, તો એને પણ હેલો ઇફેક્ટ કહેવાય ટૂંકમાં. એટલે એક જેને કહેવાય કે વ્યક્તિ પોતાની છાપ છોડી જતી હોય છે. હવે એના જે ગુણ છે એ ફરજિયાત પસંદગી તુલામાં વિગત વૈકલ્પિક રીતે સમાન રૂપથી અનુકૂળ કે પ્રતિકૂળ હોય છે. આથી તેમાં રેટર દ્વારા રેટિંગ દરમિયાન કોઈ વિશેષ વ્યક્તિની પ્રત્યે બતાવવામાં આવતી ઉદારતા પોતાને મેળે ઓછી અથવા તો વધુ થઈ જતી હોય છે. દાખલા તરીકે મેગીની એડ બચ્ચન કરે, કલ્યાણ જ્વેલર્સની એડ જે છે એ બચ્ચન કરે, તો સ્વાભાવિક છે કે જે મેગી ના ખાતા હોય એ લોકો પણ એ મેગી અપનાવે, એવું બને. હવે રેટિંગમાં થતી મહત્વપૂર્ણ ભૂલો બહુ સમજવા જેવું છે. જે લોકોને ભવિષ્યમાં સંશોધન કરવું છે, જે લોકોને પીએચડી કરવું છે, એ લોકો માટે આ એમાં જે થતી મર્યાદાઓ અથવા એમાં જે થતી ભૂલો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી કરીને પોતાનું સંશોધન દરમિયાન ભૂલ થતી અટકાવી શકાય અથવા તો એ ભૂલના છેદ ઉડાડી શકાય. વિભિન્ન અધ્યયનથી એ સ્પષ્ટ થઈ જતું હોય છે કે રેટિંગ તુલા દ્વારા રેટિંગ કરવામાં રેટર દ્વારા કેટલાક પ્રકારની ભૂલો થાય છે. આ ભૂલોને મુખ્ય રીતે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. અચળ ભૂલ એટલે કે કન્ટિન્યુઅસ એરર આવે રાખતી હોય એને અચળ ભૂલ કહેવાય. એ કાયમ એક ને એક ભૂલ થાય. તમને કોઈ બાર તમે નીકળો ને તમને મમ્મી વારંવાર કે જોજે હો એક્સિડન્ટ ન થાય, જોજે હો એક્સિડન્ટ ન થાય, નેગેટિવ સજેશન આપતી હોય, તો તમે ક્યાંક ને ક્યાંક રોજ ગાડી ભટકાડીને જાઓ, બરાબર. તો એ નિરંતર થતી ભૂલો છે, કોન્સ્ટન્ટ થતી ભૂલ તથા પરિવર્ત્ય ભૂલ એટલે કે પરિવર્ત્યના હિસાબે થતી ભૂલ, એને અચળ ભૂલ એવી ભૂલને કહેવામાં આવે છે, જે કન્ટિન્યુઅસ થતી નથી, ક્યારેક ક્યારેક જ થાય છે. જેનાથી રેટિંગ સતત એક ખાસ દિશામાં કરવામાં આવે છે. મુખ્ય અચળ ભૂલ દ્વારા 4 પ્રકાર એના બતાવવામાં આવ્યા છે. એમાં હેલો ઇફેક્ટ, બરોબર, મેં તમને કીધું એમ. કઠોરતાની ભૂલ એટલે કે એરર ઓફ સિવાઇઝેશન. એ પછી છે ઉદારતાની ભૂલ, એરર ઓફ જેને કે લિબરલ વધારે પડતું રહેવું, લિબરેશન. કેન્દ્રીય પ્રવૃત્તિઓની ભૂલ એટલે કે પરિવર્ત્ય ભૂલ, એવી ભૂલને કહેવામાં આવે છે કે જેમાં રેટિંગ તુલા જે છે એમાં રેટિંગ કોઈ એક દિશામાં અથવા તો વચ્ચે જ ઉપર તથા નીચે કેન્દ્રિત થતું નથી, પરંતુ ક્યારેક ઉપર ક્યારેક નીચે તો ક્યારેક વચ્ચે હોય છે. સ્પષ્ટ એ છે કે આ પ્રકારની ભૂલને કારણે રેટિંગની દિશા અનિયમિત હોય છે. મુખ્ય પરિવર્ત્ય ભૂલોમાં વિરોધ ભૂલ, તાર્કિક ભૂલ તથા નિકટતા ભૂલનો સમાવેશ થાય છે. દરેક પ્રકારની ભૂલોનું વર્ણન એટલો અધિક પ્રભાવિત થતું હોય છે કે વ્યક્તિના અન્ય લક્ષણોનો નિર્ણય ઘણી બધી હદે આ લક્ષણના આધારે કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ રૂપાળી છે તો તેનું મૂલ્યાંકન પ્રામાણિક, હોશિયાર, માયાળુ તરીકે પણ કરવામાં આવે છે. તો આને શું કહેવાય? હેલો ઇફેક્ટ. સાયમનના અનુસાર હેલો ઇફેક્ટની ભૂલ અધિકતર
એ પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થાય છે કે જ્યાં રેટરને અમુક એવા લક્ષણો પર વ્યક્તિઓનું રેટિંગ કરવાનું હોય છે જે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી હોતા, જેનું નિરીક્ષણ સ્પષ્ટ રીતે નથી કરી શકાતું તથા જે વ્યક્તિના ચારિત્ર સાથે સંબંધિત હોય છે અથવા તો જેનું નૈતિક મૂલ્ય જે છે એ અધિક હોય છે. આ પ્રકારની ભૂલને ઓછી કરવા માટે એ આવશ્યક છે કે લક્ષણ કે જેના આધારે વ્યક્તિનું રેટિંગ કરવામાં આવે છે, જેને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે તથા જો શક્ય હોય તો ફરજિયાત પસંદગી પદ્ધતિ દ્વારા રેટિંગ કરવામાં આવે. અહીં કોઈ એક પ્રતિકૂળ કે ખરાબ લક્ષણના આધારે વ્યક્તિનું બીજા લક્ષણોમાં ખરાબ રેટિંગ પણ થઈ શકે છે. દાખલા તરીકે જે વ્યક્તિ ઉદાર ન હોય તો એ વ્યક્તિ વધારે પડતી કંજૂસ હોય એવું તમે માની લો, પણ ઘણીવાર એવું ન પણ હોય. વ્યક્તિત્વના જે જુદા જુદા લક્ષણો ની કસોટી છે 16 PF તરીકે આપણે એને ઓળખીએ છીએ. માટે 16 PF કેટલની જે છે, કેટલે એની રચના કરી. એની વિશ્વસનીયતા અને યથાર્થતા ખૂબ જ ઊંચી છે અને એ મનોવિજ્ઞાનના સંશોધનમાં કેટલની જે 16 PF ની જે પદ્ધતિ છે એનો ઉપયોગ થાય છે. તો એમાં કોઈ જે પ્રિન્સિપાલ છે એના વ્યક્તિત્વમાં એવું આવે છે કે એ ખૂબ જ લોભી છે, એટલે જેને કહેવાય કે લોભ કરવો દરેક વાતમાં, ચીકણા વેળા કરવા. પણ ચીકણા વેળા કરવા અને લોભ કરવો, કરકસર કરવો અને લોભ કરવો એ બેમાં બહુ ફેર છે. લાઇબ્રેરીમાં જે વ્યક્તિ માગો એટલા પુસ્તકો મંગાવી દેતી હોય અને લાઇબ્રેરીને છૂટ આપતી હોય કે તમારે મને પૂછવા નહીં રહેવાનું, આવીને સહી કરાવી જવાની. વિદ્યાર્થીઓ માટે તો જાન હાજર છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ તો મારા દિલની ધડકન છે, બરોબર. અને બધા જ વિષયો, બધા જ પ્રકારના પુસ્તકો, બધા જ પ્રકારના સામાયિકો અને એમ્પ્લોઈઝ જે દર ગુરુવારે બહાર પડે છે, ટૂંકમાં કઈ જ ખામી નથી. બુદ્ધિ પ્રકાશ જેવા પુસ્તકો અને સાહિત્ય કે કલાને લગતા પુસ્તકો પણ. એટલે એનું જે લાઇબ્રેરીની પાછળ પૈસા વાપરવાની જે ગણતરી છે એ ખૂબ સારી હોય. એ વાપરી જાણે લાઇબ્રેરીની પાછળ પૈસા. પરંતુ ખૂબ મોટી સંસ્થા હોય તો એ પ્યુન 1 કે 2 થી વધારે ના રાખે, પટાવાળાને જલ્દીથી પૈસા ન આપે. આખી સંસ્થામાં ગંદકી જોવા મળતી હોય એવું એ બને તો પ્યુન પાછળ એ પૈસા નથી ખર્ચતી. અહીંયા લાઇબ્રેરીની પાછળ એ પ્રિન્સિપાલ જે છે પૈસા ખર્ચે છે. તો તમે ટૂંકમાં એનું એનાલિસિસ કેવી રીતે કરશો તમે કે વ્યક્તિ લોભણી છે? તો લોભણી જે વ્યક્તિ હોય તો બધી જગ્યાએ લોભણી હોય. એ લાઇબ્રેરીમાં પુસ્તકો ન મંગાવે, સ્ટાફ રૂમમાં ચા પણ ન પીવડાવે, પ્યુનની સંખ્યા પણ ઓછી રાખે, દર અઠવાડિયે જ પોતું મરાવે આખી લોબીમાં. તો તમે કોઈ એક પ્રિન્સિપાલે જે એક નિર્ણય લીધો હોય એના હિસાબે તમે એના સમગ્ર
વ્યક્તિત્વમાં એ લોભી છે એવું ના કહી શકો, પરંતુ એવું કહી શકો કે જ્યાં નાના માણસની વાત આવે, પ્યુન જેવી વ્યક્તિની વાત આવે, તો ત્યાં એ બોનસ નથી આપતા, બરોબર? તો આ રીતે કઠોરતાની ભૂલ પણ થતી હોય છે. તો એ કેવી રીતે? આ રીતની ભૂલમાં રેટિંગ વ્યક્તિઓનું હંમેશા નીચું રેટિંગ આવતું હોય છે. ભલે વ્યક્તિની ક્ષમતા કે લક્ષણો તેનાથી અધિક કેમ ન હોય, આ પ્રકારના રેટિંગને કઠોર રેટિંગ, હાર્ટ રેટિંગ કહેવામાં આવે છે. કર્લિંગન નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1973માં આ ભૂલની તાત્પર્ય સંબંધિત વિશેષતાઓ ઉપર બધી વ્યક્તિઓને અત્યંતિક નીચું રેટિંગ કરવાની એક સામાન્ય પ્રવૃત્તિ સાથે હોય છે. જો કોઈ શિક્ષકમાં આ પ્રકારની ભૂલ જોવા મળે છે તો તેને વિદ્યાર્થીઓને વધુ માર્ક આપતા નથી. આ પ્રકારની ભૂલને રોકવા માટે એ આવશ્યક છે કે ફરજિયાત પસંદગી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હું તમને એક બહુ સાચું ઉદાહરણ આપું. હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. મેં 94માં MA પાસ કર્યું અને 96માં મેં MPhil પૂરું કર્યું. અમારા રીડર અને અધ્યક્ષ, અમારા HOD ડોક્ટર DJ ભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ હતા. એટલા બધા લોભણા કે એના રાજમાં જો તમારે 55% આવે ને તો તમારે સમજવાનું તમારે 65% આવ્યા. જ્યાં અન્ય પ્રોફેસરો 50માંથી 40 માર્ક આપે, ત્યારે આ પ્રોફેસર 50માંથી કદાચ 25 માંડ આપે. આ પ્રકારનું એમનું વ્યક્તિત્વ, જાણે એમને ખીચામાંથી કાઢીને માર્ક આપવાના હોય એટલા બધા લોભણા વેળા કરે. હવે એના કારણે પરિણામ શું આવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ જે એ બેચના હતા, જ્યારે ડોક્ટર DJ ભટ્ટ હતા, એ લોકો યુનિવર્સિટી ફર્સ્ટ 62% અને 63% એને યુનિવર્સિટી ફર્સ્ટ સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં. એટલે ઓલ ઓવર જ્યારે ફર્સ્ટ નંબરની વાત થાય તો એમાં સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ક્યારેય ન હોય. જેમ કે ઇંગ્લિશ, સંસ્કૃત કે બધા, બોટની કે આંકડાશાસ્ત્ર, કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, બધાને દોથા ભરીને માર્ક હોય. 75%, 80%, 85%. અને અહીંયા તો ટાઈ ફિશ 62%, 65%, એનાથી વધારે રેશિયો આવી જ ન શકે. તો આને કેવી ભૂલ ગણવી? તો કે છે કે એક પ્રકારની રેટિંગ, એક પ્રકારના જોક વાળી ઉદારતાની ભૂલ, જેને કહીએ. ઉદારતા ન હોય માર્ક આપવામાં. વિદ્યાર્થી હોશિયાર હોય તો માની લો કે સાયકોલોજીનો વિદ્યાર્થી છે, એને ઉતાવળમાં બિચારાએ મર્ફી, સાયકોલોજીસ્ટનું નામ છે મર્ફી, એના બદલે બર્ફી લખી નાખ્યું. તો સમજી શકાય એવી ભૂલ છે કે એ મર્ફી લખવા ગયો હશે ને બર્ફી લખાઈ ગયો, ઘટાડો લખવા ગયો હશે ને ધડાકો લખાઈ ગયો. તો એમાં એના માર્ક ન કાપવાના હોય, પણ એને આવા લોકોને ગુસ્સો આવે. આટલી એ ખબર નથી પડતી. અરે ખબર તો પડે છે, પણ ઉતાવળમાં આવું થઈ ગયું, તરત જ 5 માર્ક કાપી નાખશે. પ્રેક્ટિકલ એક્ઝામમાં આખો પ્રેક્ટિકલ બહુ સરસ ગયો હોય, પરંતુ પરિણામની જે ચર્ચા છે એ જેને કહેવાય કે મૌખિક બોલવામાં એને સંકોચ વિદ્યાર્થીને થતો હોય, બોલી ના શકતો હોય, તો વાયવાના માર્કમાં એને 1 માર્ક આપે બિચારાને.
એટલે ઓવરઓલ જ્યારે એને ફર્સ્ટ ક્લાસ આવતો હતો એના બદલે વિચારાને સેકન્ડ ક્લાસ આવી જાય. રજા લઉં છું. ટાઈમ ઇઝ ઓવર. ફરી ક્યારેક. નમસ્કાર.